તો આ ક્લિપ છે હું ખુશીને હોસ્પિટલ લઈને ગઈ હતી એની, અને પછી 2 દિવસ સુધી બસ સૂતી જ રહી છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ. તો અમે સોમનાથથી આવી ગયા હતા અને આવ્યા એના નેક્સ્ટ ડે જ, મતલબ ખુશીને પાછું 1 મહિના પહેલાં જેવી તકલીફ થઈ હતી, વોમિટ અને ફીવર, એવી સેમ તકલીફ પાછી થઈ ગઈ. તો 2 દિવસ ત્યાં ક્યાંય ઘરમાં ગમતું નહોતું, મતલબ બાકી એનું ચીચી મમ્મી મમ્મી ને બધું આમ ચાલુ જ હોય એમ. અને આ સાવ સૂતી રહેતી, શાંત એમને બેઠી રહેતી. તો બસ આમ ઘરમાં કંઈ મજા નહોતી આવતી. અને આમ કેવું બાકી એના રમકડાને ઢગલા પડ્યા હોય ને બધું આમ ઘરમાં એનાથી જેને કહેવાય ને કે ચહલ પહલ ને રોનક હોય. પણ 2 દિવસ ત્યાં સાવ સૂતી રહેતી, બહુ વીકનેસ હતી. અને આમ ક્યારેક મને બી એવું થાય કે કદાચ મારાથી પ્રોપર સચવાતી નહીં હોય, કે મારાથી ક્યારેક ધ્યાન નથી દેવાતું, કેમ કે હાફ ડે તો હું જોબ ઉપર જતી રહું ને પછી આવું તો ક્યારેક આપણે થાક્યા હોય તો એમાં બી મતલબ બધી વર્કિંગ મધર હશે એને એવું ફીલ થતું હશે કે ક્યાંક એવું તો નથી થતું ને કે હું મારા ચાઇલ્ડને ઓછો ટાઈમ આપું છું. પણ છતાંય બી એમ બી વિચાર્યું કે ચલો મારે તો હાફ ડેની જોબ છે, ફૂલ ડે જોબ કરતા હોય સવારથી સાંજ, તો એના ચાઇલ્ડ બી થઈ જતા હોય મોટા. અને આવું મને ત્યારે વધારે ફીલ થાય જ્યારે એ બીમાર હોય, કેમ કે અત્યારે કદાચ હું બીમાર હોય ને તો ત્યારે મને પણ મારી મમ્મી યાદ આવે છે. તો એ તો હજી નાની છે તો એને મારી સૌથી વધારે જરૂર હોય, એટલે ત્યારે મને વધારે એવું ફીલ થાય. બાકી તો રેગ્યુલર ડેઝમાં તો એ મોજ કરતી હોય, મમ્મી ન હોય એ સારું હોય એના માટે, કેમ કે મમ્મી ઘરે આવે તો કચકચ કરે ને બધું પ્રોપર વેમાં કરાવે. એટલે રેગ્યુલર ડેઝમાં એને જલસા જ હોય, મોજ કરતી હોય દાદા દાદી આગળ. પણ જ્યારે બીમાર પડે ત્યારે મને એવું ફીલ થાય કે જો મને સૌથી વધારે મારા મમ્મીની યાદ આવતી હોય ને એની જરૂર હોય, તો એને બી મારી જ સૌથી વધારે જરૂર હોય. એને એક રાત તો આખી રાત હું એને લિટરલી એક મારા ખોડામાં જ સૂતી, કે મારે તારા ખોડામાં જ સૂવું છું. જે રાતે એને વોમિટિંગ થઈ એ રાતે તો આખી રાત હું એને ખોડામાં લઈને જ બેઠી હતી. અને આજે મતલબ ડૉક્ટર પાસે લઈ ગયા હતા, ડૉક્ટરે કીધું કે અત્યારે ઝાડા ઉલટીની મતલબ વધારે કેસ છે, ઉકાળેલું પાણી આપવું. તો પહેલાં બી એને ઉકાળેલું જ પાણી પીવડાવતા હતા, પણ ડૉક્ટરે કીધું છે કે 48 hours છે અંડર ઓબ્ઝર્વેશન, મતલબ તમે જુઓ, દવા આપો ને અને વીટ આવે છે તો 48 કલાક સુધી તો એ વીટ આવશે. એટલે આજે આમ થોડુંક એ બોલે છે, બાકી બોલતી પણ નહીં. આજે એ થોડુંક બોલે છે ને આમ વાત કરે છે, બાકી વાત પણ નહોતી કરતી, બસ સૂતી રહેતી. તો ગમતું નહીં. પણ આજે એનો અવાજ સાંભળ્યો તો એ સારું લાગ્યું અને એ થોડીક મૂડમાં આવી. હજી જમવાનું કે એવું તો એને ચાલતું જ નથી, પણ જેવી સિચ્યુએશન કાલ હતી એના કરતાં આજે બેટર છે. તો થોડુંક સારું લાગે છે એને બી અને મને બી. અત્યારે થોડુંક એને સારું છે અને કંઈક બોલે છે. એને ખુશી સારું છે ને તને અત્યારે? થોડું નથી સારું હજી? શું થાય છે તને? હજી ઓકી ઓકી થાય છે ને? મટી જશે હો બેટા, મટી જશે. હો, કોણ મટાડી દેશે? કાનો. ઘણી વખત કેવું હોય કે આપણને એવું હોય કે આપણને આ મળી જાય તો આપણે મતલબ ખુશ થઈ જાય, અથવા તો આ એચિવમેન્ટ મળી જાય. અહીંયાથી મતલબ ક્યાંક આપણે જવું હોય, આપણી ડ્રીમ પ્લેસ હોય તો ત્યાં જઈ આવીએ તો આપણે ખુશ થઈ જાય. પછી કોઈ ડ્રીમ કાર હોય એ મળી જાય તો ખુશ થઈ જાય. બટ જ્યારે ફિઝિકલી આપણે બી મતલબ બીમાર પડીએ કે આપણું ચાઇલ્ડ બીમાર પડે ત્યારે આપણને એમ જ થાય કે એ સારું થઈ જાય ને એટલે આપણને બધી ખુશી મળી ગઈ. એમાં આપણી ડ્રીમ કારે આવી ગઈ, ડ્રીમ પ્લેસે આવી ગયું, ડ્રીમ હાઉસે આવી ગયું, મતલબ બધું ડ્રીમ અને બધી એચિવમેન્ટ ને બધું એમાં જ આવી ગયું. પહેલું સુખ તે જાતે ન રહીએ. તો જ્યારે ફિઝિકલી આપણે ફિટ ન હોય ને ત્યારે એમ જ થાય કે જે લોકોનું હેલ્થ સારી છે ને ફિઝિકલી ફિટ છે ને તો એની પાસે બધું છે. તો આ જે જ્ઞાન બહુ થઈ ગયું.
તો બીજા દિવસે છે ખુશી આમ જમતી નહોતી અને આમ એને ભૂખ લાગતી હતી, તો ભૂખા પેટે પણ એ વધારે કચકચ કરતી હતી, તો એટલા માટે એને બહાર લઈ ગયા હતા ચક્કર મરાવવા. અને પછી ખુશીને પૂછીને થાકી ગયા હતા કે તારે શું જમવું. તો વળી એ ઢોસાનું કહેતી હતી, તો પછી વિચાર્યું કે લાવો ઘરે બધા માટે છે એ ઢોસા જ બનાવી નાખું. તો એક બાજુ છે એ મૂકી દીધા હતા બટેટા બાફવા માટે ઢોસાના મસાલા માટે, અને બીજી બાજુ બીજા કુકરમાં મૂકી હતી દાળ મતલબ સંભાર બનાવવા માટે, અને હું સમારતી હતી ડુંગળી. અને મેં ઓલરેડી ચટણી છે એ પીસીને તૈયાર કરી લીધી હતી, બસ હવે એને વઘાર કરવાનો બાકી હતો. તો વઘારમાં બસ થોડુંક તેલ મૂકી એમાં રાઈ અને જે અડદની દાળ છે એ મેં બધી પલાળી દીધી હતી, બાકી જે અડદની દાળ હોય તો એ લીમડો વઘારમાં મૂકી અને જે ચટણી પીસેલી હતી એ બસ એડ કરી દીધી. તો ત્યાં સુધીમાં મારા બટેટા છે એ બફાઈને થઈ ગયા હતા રેડી. તો હવે હું એને છે એ છોલી અને પીસીસ કરી લેતી હતી તૈયાર. તો પેરેલલમાં છે મેં મૂકી દીધું તેલ ગરમ થવા માટે, અને જ્યાં સુધીમાં તેલ ગરમ થયું ત્યાં સુધીમાં બટેકા છે એના પીસીસ કરી લીધા. અને તેલમાં મેં મૂકી દીધી થોડીક ચણાની દાળ, લીમડો, રાઈ. તો રાઈ સરસ તતલી ગઈ એટલે પછી મેં એડ કરી દીધી થોડીક હળદર. આમાં રેસીપીમાં હેલો ફ્રેન્ડ્સ ન હોય, તું મને બોલવા દઈશ? તો તું બોલ કે મેં ડુંગળી નાખી, પછી મરચું, પછી મીઠું, પછી હલાવવાનું, હલાવી જાય ને સરસ, પછી બટેટું નાખવાનું. હા, બટેટું નખાઈ જાય ને પછી થોડુંક લીંબુ. હા, લીંબુ નખાઈ જાય, લીંબુથી ખાટું લાગે. શું થાય? ખાટું. હા, લીંબુ નખાઈ જાય ને પછી ઉપરથી નાખી દેવાની ધાણા ભાજી, એટલે સરસ મસાલો પછી એને ઢોસા ભેગો કરી દેવાનું, નહીં ઢોસા ભેગો ખાવાનું. ઓકે ડન. પછી હું બનાવતી હતી સંભાર, પણ સંભાર છે એટલો બધો સારો નહોતો બન્યો. મતલબ એવું નહોતું કે ખાવાલાયક પણ નહોતો, પણ આમ એવું નહીં કે મોઢામાં નાખીએ અને પછી બસ એમ થાય કે પીધે જ રાખીએ એવો સંભાર નહોતો બન્યો. પણ ચાલ્યું. પણ હવે જ્યારે પણ એને સારો બનશે ત્યારે એની ફૂલ રેસીપી હું શેર કરીશ. તો અત્યાર પૂરતો છે એ સંભાર બની ગયો, ચટણી બની ગઈ અને મસાલો બની ગયો. હવે બસ છે બનાવવાના ખાલી ઢોસા. તો ફર્સ્ટ ઢોસો બનીને થઈ ગયો હતો તૈયાર, અને હું બનાવતી હતી બીજો ઢોસો. અને જનરલી ખુશી નાની હતી એટલે હું ઘરે ઢોસા છે એ બનાવતી નહોતી, અને જો બનાવ્યા હોય તો બી એનું જે ખીરું છે એ બહારથી રેડીમેડ લઈ આવ્યા હોય. તો આ વખતે પહેલી વખત છે એ મેં ખીરું ઘરે બનાવ્યું હતું, અને ખીરું છે એ થોડુંક ઇડલી જેવું દરદરું મતલબ કરકરું જેને કહેવાય એવું બની ગયું હતું. એટલે થોડુંક તકલીફ થતી હતી ઢોસાને સ્પ્રેડ કરવામાં, બાકી બરાબર હતું. તો હવે જો નેક્સ્ટ ટાઈમ ઘરે ખીરું બનાવીશ તો ધ્યાન રાખીશ. અને તમે બી યુટ્યુબમાં રેસીપીને એવું બધું જોતા જ હશો બધા લોકો, એટલે ખબર હશે કે એકદમ ઝીણું છે એ બારીક પીસી નાખવાનું, એટલે ઢોસાનું ખીરું છે એ સરસ બને. તો બસ આ વ્લોગ છે એ હવે ઢોસા સાથે સમાપ્ત થાય છે, અને મારો અવાજ બી થોડોક બેસી ગયેલો છે, તો તમને અવાજ બી મારો એવો લાગતો હશે પ્રોપર નહીં આવતો હોય. તો આ વ્લોગને હવે કરું છું અહીંયા એન્ડ. થેન્ક યુ.